અત્યારે અવારનવાર જે ઘટનાઓ બની રહી છે કે દીપડાઓનો જે ત્રાસ, જી મિત્રો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં જે આપણને દીપડાઓની જે વાત જે સાંભળવા મળતી કે ભાઈ આ ફલાણા ગામમાં દીપડો દેખાયો. મિત્રો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોરડિયા ગામની અંદર પણ આ જ વસ્તુ ત્યાં જોવા મળ્યું અને ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે એક ખેડૂતના વાછરડાને પકડીને લઈ જતો દીપડો એ નસવાડી તાલુકામાં જોવા મળ્યું. જી હા મિત્રો, જે સ્થાનિક જે આ લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ આ દીપડાનો ત્રાસથી ઘણા લોકો ભયમાં છે અને ક્યાંક ને ક્યાંક પરેશાન છે કે ભાઈ ચિંતિત છે કે અમારા વિસ્તારની અંદર પણ આ દીપડો જોવા મળ્યો અને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ એ આખા વિસ્તારની અંદર છવાયો છે. મિત્રો નસવાડી તાલુકાના મોરડિયા ગામની અંદર આંબાવાડી ચોકડી પાસે જે એક સ્થાનિક જે ત્યાં ખેત મજૂરી કરીને ત્યાં પોતાના ફાર્મે રહેતો હતો, તો એના વાછરડાને ક્યાંક ને ક્યાંક દીપડો લઈને ગયો એ પ્રકારની ત્યાં વાત એ આપણને સાંભળવા મળી અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી કે ભાઈ ત્યાં દીપડાના પગલાં એ લાઈવ દ્રશ્ય આપણને વિડીયોની અંદર તમે જોઈ શકો. ભાઈ ત્યાં દીપડાના પગલાં આપણને જોવા મળ્યા છે અને ક્યાંક ને ક્યાંક વાછરડાને બોચીમાં પકડીને લઈ જતો અને વાછરડાને એમ કહેવામાં આવે કે ભાઈ મારી નાખી એ પોતે શિકાર બનાવીને પોતાનો ખોરાક બનાવ્યો, એ રીતના ત્યાં આપણને વાત જોવા મળી છે. અને ખરેખર ત્યાંના સ્થાનિક લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ જોઈ લઈએ આપણે. પલાસની ગામ ખાતે અમારા જે મોરડિયા ચોકડી પાસે દીપડો દેખાયો છે એવા સમાચાર મળતા અમે આવ્યા છે અને તમને લાઈવ દ્રશ્યો બતાવું. હવે પગલા પરથી તો એવું લાગે છે કે દીપડા છે અને ભાઈ જેને જોયું છે એને કે એવું કેવું છે કે ભાઈ દીપડો નહીં વાઘ તો શક્યતા ના હોય અને એ ભાઈ એવું કહેવું છે કે અમે ઓળખીએ. જુઓ તમને પગલા બતાવી દો. વાછેડાનો શિકાર કરીને જઈ રહ્યો હતો ત્યારે બૂમો પાડતા ભાગી ગયેલ છે. દીપડાના લાગે છે ને પગલા? હા, દીપડાના છે. વાઘના તો મોટા હોય. ના ના, વાઘ તો આપણે અહીંયા છે જ નહીં. ના હોય અને છોડીને જાય ના શિકાર. જો આ સીધો આ રીતે ખેતરમાં કપાસમાં પડી ગયેલો છે. શું ઘટના બની હતી તમારા આ બાજુ? બોલો, કેટલા વાગ્યા શું ઘટના થઈ હતી? 4 વાગે ને 2 મિનિટ પર વાઘ દેખાયો હતો મને. સ્થળ કયું છે? મોરડિયા ચોકડી પલાસની ગામ પાસે. હા, બૂમો પાડી તમારો વાછડા? હા, ના બૂમો પણ નહીં પાડવા દીધી વાછડાને. હા, તો તમને કઈ રીતે ખબર પડી? કશુંક લઈ જાય છે એમ કરીને અમે બહાર નીકળતા મોટી બેથી લઈને તો મને દેખવા મળ્યું કે વાઘ છે એવું. અને પછી કેટલું 100 ફૂટ ઘસેડી ગયો? હા, એટલું વધારે હશે પણ. અને તમે બૂમ પાડતા ભાગી ગયા? હા, બહુ બૂમો પાડી તો ભાગ્યો ને કે થોડી વાર તો ચાલી રહ્યો. બરાબર છે. ઘટનાઓ બની રહી છે પરંતુ નુકસાન એ રીતે આવી ઘટનાઓ આવી રહી છે એમાં વાછેડાનો શિકાર કરે એવી બૂમો તો સંભળાય છે. મિત્રો આ દીપડાના ત્રાસથી ઘણા જે ખેડૂતો હેરાન પરેશાન છે, કારણ કે ખેડૂતો છે એ સમી સાંજ સુધી જે પોતાના ખેતરની અંદર કામ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે જાનવરો જોવા મળે તો એ ખેડૂતોની અંદર ભય અને ભીતનો માહોલ એ સર્જાય છે. કારણ કે ખરેખર આ જંગલી જાનવરો એ પોતાનો ખોરાક બનાવવા માટે કોઈ પણ પશુ એમનો શિકાર બનાવતા હોય છે, કારણ કે આ માંસાહારી પ્રાણીઓ છે પોતાનો જે ખોરાક બનાવવા માટે માંસ ખાવા માટે એક કોઈ પણ જાનવરને પકડવા માટે શિકાર બનાવતા હોય છે. ત્યારે ખરેખર નસવાડી તાલુકાના મોરડિયા ગામની અંદર પણ આ જે ઘટના જોવા મળી કે ભાઈ દીપડાનો એક બીકની માહોલ ત્યાં જોવા મળી. જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ઠોકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.